પ્રમાણે વાત કરી કે તમે તો લગભગ કાર્યક્રમ કરીને આવો પછી લગભગ આખો દિવસ સુઈ જતા હો છો, પછી તમને સાંજે ખબર ના હોય કે ક્યાં જવાનું છે. પણ બાબાભાઈ મોઢેરા જે મારો બહુ જૂનો ખાસ મિત્ર છે ને અમારા બંને વચ્ચે એટલો બધો પ્રેમ છે બેન કે શરૂઆતથી જ લગભગ અમે છ વર્ષથી કોન્ટેક્ટમાં છીએ, પણ અમે કોઈ દિવસ સિરિયસ હોતા જ નથી. એ આવે એટલે અમારે મજાક મસ્તી જ ચાલુ હોય બે ભાઈઓને. હું વાલેકુમ સલામ કહું ને જય વિયતમાં કે હવે એકબીજાને ખેંચતા જોઈએ. અમારે હિન્દુસ્તાન પાકિસ્તાન એ બધી મજાક મસ્તી ચાલતી હોય બે ભાઈ વિશે. તો બેન તમે આખો દિવસ આરામ કરતા હો, તમને ખબર ના હોય, અને તે છતાંય આટલી બધી મહેનત કરવી, મજૂરી કરવી, એ માટે પણ હું વિહતમાને પ્રાર્થના કરીશ કે બાબાભાઈને પણ એટલી માતાજી શક્તિ આપે કે જે આપણા જેવા કલાકાર મિત્રોને સાથ સહકાર આપે છે તો એમને ખૂબ વિહતમાં શક્તિ આપે એવી દિલથી વિનંતી. થેન્ક યુ બુઆજી. અને એવું નથી કે કાજલ મ્યુઝિકલ ગ્રુપમાં જ ધ્યાન આપવું, ઘણા બધા આપણું વિહત મ્યુઝિકલ ગ્રુપ છે. જી જી, આ વખત નવરાત્રીના લગભગ મને નવરાત્રીમાં મને ત્રણ ચાર નોરતા એમને લખાયા હતા. મને નહીં, બધા ઘણા બધા કલાકારો લખાયા હતા. આપણા તૃષાબેન રામી છે, આપણા તેજલબેન ઠાકોર છે, કિંજલબેન, ગીતાબેન ની ઇન્ક્વાયરી આવે તો ગીતાબેન ને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણે પૃથ્વીકુમાર જોડે વાત કરાવવાની. આવું બધું ઘણા બધા કામ કરે છે અને હું તો જોઉં છું એટલે કઉ છું કે મોસ્ટ ઓફલી એટલું એવું નથી હોતું કે કાજલ મ્યુઝિકલ ગ્રુપ ની સંભાળ રાખવી. બધા આપણા જેટલા પણ કલાકારો છે બધામાં ધ્યાન આપવાનું છે. જી જી બેન, આપણે વાત કરીને આ તો જો કે કહેવાય પણ નહીં યાર, આપણા જેટલા પણ કલાકારો, આપણી જેટલી પણ લાઈન છે, આપણા બધા મારા તો ફેવરેટ છે. તમે જીગાભાઈ, કીર્તિદાનભાઈ, ઓકે, બોલીવુડમાં કહું કે મારા ફેવરેટ સિંગર કોણ છે એવું તો તમારા નેટવર્ક પ્રોબ્લેમ છે બુઆજી. હું એક વાત કહેવા માંગુ છું કે હું એવું માનું છું કે કોઈ પણ આપણે, તમે છો કે હું છું, તમારી શરૂઆત કે મારી શરૂઆત, બાબાભાઈ છે તમને સપોર્ટ કર્યો, મને સંજય ત્રાગડ છે એમને સપોર્ટ કર્યો, એ મારા સાથે હતા, તમારા સાથે બાબાભાઈ હતા. એ બધી એ આપણા પોતાના વ્યક્તિ છે કે જે આપણા સંગાત હોય છે, સાથ સહકાર આપે છે. મારા જોડે સંજયભાઈ હોય, વિક્કીભાઈ બોરિયા હોય, અલ્પેશ દેત્રોજ હોય, વિષ્ણુ આખજ હોય, કે ઘણા બધા મિત્રો, અમારા દિનેશભાઈ અડીસણા પુરાવાળા, એ બધા મિત્રો ખાસ કે જે મને પણ એવું નથી હોતું. આપણા નસીબ હોય અને ચાહક આપણને પ્રેમ કરતા હોય એટલે એનાથી વિશેષ બીજી કોઈ વસ્તુ હોતી નથી. બાકી કોઈ એવું માનતું હોય કે કોઈ પેલા વ્યક્તિનો સપોર્ટ લઈ લેવાથી આમ થાય તેમ ના, તમારી ગાયકી છે, ચાહકો તમને પસંદ કરશે તો તમે એમના માટે હીરો જ છો અને હીરો રહેવાના જ છો. પછી એ મહેનત કરવાની છે તમારે અને એમાં ખુશ રહેવાનું છે. બાકી બંનેની મહેનત જોઈએ બુઆજી, બંનેમાં 50% મહેનત હોય તો જ નામ બની શકે છે. અને એ કે આપણે જે લાઈન પર છીએ તો એ લાઈન ઉપર જ્યાં જવાનું છે, જ્યાં સુધી પહોંચવાનું છે એના પર ફોકસ કરો, બીજી ઝંઝટમાં ના પડીએ તો જ નામ બને છે. એવું તમે શ્યોર આ નક્કી કરેલું છે? સાચી વાત છે, સાચી વાત છે. કોઈ બીજી જફામાં પડીને પેલું તમે નહીં કહેતા, કોઈ મતલબ છે જ નહીં. આપણે ભલા ને આપણું કામ ભલું, આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવું નથી. અચ્છા બેન, બીજી વસ્તુ એ કે એક મિનિટ બેન, પણ તું નીચે ઉતરીને કહી દે ને, પોટ મિનિટ કરે બેન. બીજી વસ્તુ એ કે તમે આટલા બધા ગીતો ગાયા, આટલી બધી સક્સેસતા તમને મળી, પણ એક ભાઈએ મને પૂછ્યું, એક પ્રશ્ન પૂછ્યો કે બધા કલાકાર છે જેમના ગીતો મિલિયન્સમાં છે, બધા વ્યુઅર્સ પણ છે આટલા બધા, તો તમે ફોરેનમાં હજુ સુધી કાર્યક્રમ કેમ નથી કર્યો? તો કે વિજયભાઈ, તમે અને ખાસ તો કાજલબેન મેરિયા, આ બે કલાકાર એવા છે કે ચાલે છે વન વે, છતાંય ફોરેનમાં કાર્યક્રમ ના થવાનું કારણ? અને હું એને એક પેલા મારી વાત, પછી બીજું એવું પણ કીધું કે ફોરેનમાં તો ઠીક, તમે કાઠિયાવાડમાં પણ ઓછા આવો છો, એનું કારણ શું છે? એટલે મેં એમને સરસ મજાનો જવાબ આપ્યો. કીધું ઉત્તર ગુજરાતના લોકો એટલો બધો પ્રેમ કરે છે અને એટલા બધા કાર્યક્રમો ફૂલ બુકિંગ કરાવે છે કે બીજે જવાનો ચાન્સ જ નહીં મળતો. અને ખરેખર આપણા માટે ગર્વની વાત છે